દોસ્તો અત્યારે આપણે છીએ કદાચ કચ્છના સૌથી બિઝી એવા સામખિયાળી ટોલ પ્લાઝા પાસે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે બહુ બધા વાહન આવી રહ્યા છે, બહુ બધા ખટાર આવી રહ્યા છે. અને આ જ ટોલ પ્લાઝા પાસે એક ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. તમે વાંચી શકો છો, સ્વચ્છ ભારત અભિયાન, પબ્લિક ટોયલેટ, જાહેર શૌચાલય, સામખિયાળી ગાંધીધામ ટોલ વે લિમિટેડ. એટલે કે જે અહીંથી ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે એ જ કંપની આ ટોયલેટ પણ અહીંયા કને એમણે ઊભા કર્યા છે. અને તમે જોઈ લો કેવા ટોયલેટ છે, કેવી સગવડ છે. લેડીઝ ટોયલેટની તરફ આપણે નથી જતા, પણ આખા જેમ જેન્ટ્સ ટોયલેટ ઉઘાડા દેખાય છે, એટલે કે આટલી નાની જ જેન્ટ્સ ટોયલેટમાં દિવાલ બનાવવામાં આવી છે, એવી ને એવી દિવાલ લેડીઝ ટોયલેટમાં પણ છે કે એના કારણે બારેથી પણ કોઈની નજર અંદર સીધી પહોંચી શકે. એટલી એ લોકોમાં સુચિતા નથી કે બહેનોને એક આખી દિવાલ બનાવી દે કે જેથી અંદર બહેન એન્ટર થાય પછી કોઈને ના દેખાય. અને આ જોઈ શકો છો કેવી હાલત છે. અહીંયા વોશ બેસિન છે, આ યુરિનલ છે, આ બીજું યુરિનલ છે, આ વિદેશી ઢબનું છે ટોયલેટ, અને આ બે દેશી ઢબના છે. એમાં કેવી સ્વચ્છતા છે અને અહીંયા કેવી રીતની વ્યવસ્થા છે તમે જોઈ શકો છો. આપણે જ્યારે પણ અહીંયાથી પસાર થઈએ, અહીંયા મોબાઈલ પણ આપ્યો છે કે ફોર આસિસ્ટન્ટ પ્લીઝ કોન્ટેક્ટ, એ પણ લખ્યું છે. આપણે જ્યારે અહીંયાથી પસાર થઈએ ત્યારે આપણી પાસેથી મસ્ત મોટો ટોલ ઉઘરાવવામાં આવે છે અને એ ટોલમાંથી જે આપણે સેવા આપવામાં આવે છે એ તમારી નજર સામે છે. અહીંયા આ બાજુમાં એક મેડિકલ સેન્ટર પણ છે, એ પણ જોઈ લઈએ કેવું મેડિકલ સેન્ટર છે. ટોયલેટ તો જોયું જ તમે કે શું હાલત છે ટોયલેટની. મેડિકલ એઇડ પોસ્ટ એવું લખ્યું છે, ટ્રાફિક એઇડ પોસ્ટ એવું પણ લખ્યું છે. અહીંયા સરસ એક એમ્બ્યુલન્સ પણ ઊભી છે, કદાચ કોઈ અકસ્માત બને તો મદદ માટે ઊભી છે. જો અહીંયા શું સેવાઓ છે, બાયોડિગ્રેડેબલ વેસ્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ છે, ફાયર એક્સટિંગ્વિશરનું અહીંયા વ્યવસ્થા છે. કોઈ દેખાતું નથી અહીંયા કરે. અહીંયા પણ જગ્યા ખાલી છે. સ્ટ્રેચર, ક્લોઝ શું છે, હીટ સ્ટ્રેસ ડિસઓર્ડર્સ. અહીંયા કોની ડ્યુટી હોય છે? લાઈવ ચાલુ છે, તમારી ડ્યુટી હોય છે? હા હા. અહીંયા શું સેવા મળે છે? એમ્બ્યુલન્સ મળશે અને ગાડી બ્રેકડાઉન થશે તો સગવડ મળશે. બીજું કંઈ પેટ્રોલિંગ ગાડી છે એ પણ મળે છે. બરાબર, એટલી સેવા અહીંયા મળે છે. થેન્ક યુ. તો આપણી પાસે જે મસ્ત મોટો ટોલ ટેક્સ લેવામાં આવે છે એના પછી આટલી સેવાઓ આપણા માટે ઊભી કરવામાં આવી છે. દોસ્તો, તમને શું લાગે છે, આ સેવાઓ પૂરતી છે? તમને શું લાગે છે કે જે ટોલ ટેક્સ લેવામાં આવે છે એ પ્રમાણે આપણને શું સેવાઓ મળે છે? શું એવા આપણને રસ્તા મળે છે? શું એવા આપણને ટોયલેટ્સ મળે છે? શું એવા આપણને લોકસેવા અહીંયા મળે છે? કોઈ મેડિકલ એઇડ આપણે એ પ્રકારની મળે છે? જરૂરથી કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.